હાલચાલ છે બધા એ નીચે બેસી જાય એવું કઈ ગાડલાની ક્યાં આપણે કાઠિયા વાળીને કાંઈ જરૂર હોય નહીં. આ તો મને ઉપર એટલા માટે બેહાડ્યો, આમ જો સાંભળો વાલા, આ મને ઉપર એટલા માટે બેહાડો તમે દેખાવ, બાકી મને હેઠા બેહીને કથા કરતા આવડે હો. અમારે મુંબઈમાં 10x10 ની રૂમમાં હોય ને એમાંય ભાગવત કથા કેટલી કરેલી છે બોલો. એટલે તમ તાર જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, અને આ સ્પેશિયલ કોઈની માટે નહીં, આ બધું બધાનું છે. વેલા આવી જાય ને ગાડલા મળે, ન આવે ન મળે. લ્યો મૂળ વાત છે, ભૂલાય નહીં એટલા માટે વાલા. એ સારા દિવસે આપણી માટે સારા વાઘા ખરીદીએ, સારા કપડા ખરીદીએ તો ભગવાન માટે પણ ખરીદવા જોઈએ. જેમ આપણે સારા સારા વ્યંજનો ખાઈએ એમ ભગવાન માટે હોતે સારા સારા વ્યંજનો બનાવવું. હમણાં જે દાદા મને આવીને કહી ગયા, મને કે શાસ્ત્રીજી કહેજો, એટલે મેં કીધું સાંભળો વાલા, એ ભગવાનને સામગ્રી ધરવાની આવે ને, સામગ્રી કોને કહેવાય? ઘરમાં કોઈ પણ મિષ્ટાન બનાવીએ જ્યાં સુધી ભગવાન ન જમે ત્યાં સુધી સામગ્રી કહેવાય. પુષ્ટિ માર્ગનો આ મોટા મોટો શબ્દ છે સામગ્રી. બહારથી લાવી અને અપરસમાં રહી એટલે કે ભીના કપડે જે બનાવવામાં આવે એનું નામ છે સામગ્રી. અને સામગ્રી સૌથી પહેલા ભગવાનને ધરાવવામાં આવે અને ભગવાન જમી લે પછી જે બને એને કહેવાય પ્રસાદ. આપણે તો ઊંધું કરી નાખ્યું, સત્યનારાયણ નો શીરો એટલે સત્યનારાયણ ની પ્રસાદી લાવો ધરવા માટે. એ પ્રસાદી નથી, હજી એ સામગ્રી છે. ભગવાનને જે ધરવામાં આવે હજી સામગ્રી છે, પણ ભગવાન એકવાર જમી લે, ભાવથી જમી લે પછી પ્રસાદ થાય છે. સમજાણું કે નહીં? આ પુષ્ટિ માર્ગની વાત છે. પુષ્ટિ માર્ગમાં તો સ્પષ્ટ લખેલું છે, ભગવાન જ્યાં સુધી જમે નહીં ત્યારે એ બધી વસ્તુ જ છે, એ બધી સામગ્રી છે. તમે નવો નવો વાઘો લાવ્યા હોય, હજી ભગવાને જો ગ્રહણ ન કર્યો હોય તો એ પણ સામગ્રી જ છે. સરસ મજાની માળાજી બનાવી હોય, જ્યાં સુધી ભગવાનને ધરાવવામાં ન આવે ત્યાં એ વસ્તુ પણ સામગ્રી જ છે. પણ ભગવાનને ધરવામાં આવે પછી થઈ જાય પ્રસાદ, અને પ્રસાદ થઈ જાય પછી આપણે ભોગ લેવો જોઈએ, પછી આપણે જમવું જોઈએ. અને પ્રસાદ એટલે ભાઈ, પ્રસાદ એટલે જે બધાને વહેંચવામાં આવે. સાંભળજો, બધાને વહેંચવામાં આવે એનું નામ છે પ્રસાદ. અને ઘણા તો એટલા બધા ડાયા હોય, ઘરમાં સત્યનારાયણની કથા કરે ને, આ મેં જોયેલું, સુરતમાં જ જોયેલું છે. સાંભળજો, ઘરે સત્યનારાયણની કથા કરે ને પેલા કહી દે ઘરવાળીને, પેલા આપણી હાટું શીરો કાઢ લેતો, નહીં વધે તો. અને સાંભળજો વાલા, આજ સુધી એવું ક્યારે બને જ નહીં કે ભગવાનને ધરાવો, તમારા માટે નહીં રાખવો અને ઘટે, આવું કોઈ દી નહીં બને. મેં તો નથી જોયું. ભગવાનને માટે બનાવો પછી વસ્તુ ઘટે, એ વાતમાં કઈ માલ જ નથી સાહેબ, કોઈ દી ન ઘટે. કારણ કે ઈ સામગ્રી ભગવાન જમવાના છે. અને જમતી વખતે ભગવાનની પાસે બેસીને કઈક બોલવું જોઈએ. ગામની અંદર પેલા સત્યનારાયણની કથા થતી એટલે બેનો ગાતા, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી. આરોગો નંદલાલ કેટલા વર્ષે ગાવ છું, મને સાંભળતું નથી. કેટલે છેલ્લે કેદી ગાયું હશે? પછી શું આવે? મેં તો રસોઈ મારે હાથે બનાવી, એમ જ આવે ને? મેં તો રસોઈ મારે હાથે બનાવી. અરે પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની. હા સાહેબ, કેટલો ઉદાર ભાવ છે, વિચારો તો ખરા. ભગવાન મારા માટે નહીં, મેં તારા માટે બનાવી છે. અને એ પણ કહી દો વાલા, એ
ઘરની અંદર સારી પૂજા રાખો. સાંભળજો વાલા, ઘરમાં પૂજા રાખો, ઘરમાં સત્યનારાયણની કથા રાખો અથવા માતાજીને જમાડો, તો પેલા સામગ્રી તમારા હાથે જ બનાવો, બજારમાંથી રેડીમેડ નહીં હો. જે સાચી ભક્તિ કરતા હોય પોતાના હાથેથી ભગવાનની માટે સામગ્રી બનાવે અને પછી ભગવાનને. આ બજારમાં મળતા પેંડા, કાજુ કતરી આપણી પેલા તો કેટલાય લઈ ગયા છે. અરે વાહ, આવી ગયું, લ્યો, કેટલા ભાગ્યશાળી, બોલો. મૂળ વાત છે, ભૂલાય નહીં. એટલા માટે બજારમાં જાઓ, સારા દિવસોમાં આપણે સારા પહેરવાના, એમ ભગવાનને યાદ કરીને એની માટે પણ લેતા આવો. મૂળ વાત છે. મહાભારતની કથામાં આપણે છીએ. ગઈકાલે આપણે કથામાં જોયું. એકવાર બધા જય જયકાર કરી લો ને પેલા, પછી આપણે કથામાં આવીએ. બોલો ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. ગઈકાલે આપણે કથામાં જોયું, ભીષ્મ દાદા ની પાસે બધાએ આવ્યા છે, દાદાના દર્શન કરે, અને છેલ્લે ભીષ્મ દાદાએ ઠાકોરજીની સ્તુતિ કરી. અને જ્યાં સ્તુતિ કરી ઠાકોરજી બહુ રાજી થયા છે, ભીષ્મ દાદાને પોતાનામાં સમાવી લીધા છે. અને જ્યાં ભાગવતમાં લખેલું પોતાનામાં સમાયા, ભીષ્મ દાદાના પ્રાણ પંખીડા ઉડી ગયા. ભાગવતમાં લખેલું છે વાલા, એ ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુ હતી હો. ભીષ્મ દાદા માગે તો જ મોત આવે, નકર મોતે એની પાસે ના આવે. મોતના દેવતા યમરાજા હોતે ભીષ્મ દાદાની પાછળ ઉભા રહે, આગળ નહોતા ઉભા રહેતા. અને આ વરદાન કોણે આપ્યું હતું? ભીષ્મ દાદાના પિતાજીએ. ભીષ્મ દાદાના પિતા, એનું નામ છે શાંતતનુ. શાંતનુ એ વરદાન આપ્યું હતું, બેટા તે મારા માટે એક વ્રત લીધું છે, આ જિંદગી આ જીવન પર્યંત તમે બ્રહ્મચર્ય વ્રત પાલન કરશો. તમે મારા માટે વરદાન આવું લીધું છે, વચન લીધું છે, એટલા માટે હું તમને વરદાન આપું કે જ્યાં સુધી તમે ધારશો નહીં ને ત્યાં સુધી યમરાજ તમારી પાસે નહીં આવે. મહાભારતમાં જેટલા પણ પાત્ર છે ને, એકથી એક ચડિયાતા છે. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુ હતી. 165 વર્ષ સુધી ભીષ્મ દાદા પૃથ્વી પર રહ્યા, અને પછી ભીષ્મ દાદાએ પોતાના પ્રાણ છોડ્યા. જેવા પ્રાણ છોડ્યા, 5 પાંડવો રડવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે છે, હે પાંડવો, વીર પુરુષની પાછળ શોક ન કરાય. 5 પાંડવોને ઉભા કર્યા છે, ઠાકોરજીના ગળે લાગી. યુધિષ્ઠિર મહારાજને અર્જુન રડે છે, અમારા દાદાને અમે મારી નાખ્યા. કૃષ્ણ કે નહીં, આ તો નિયતિ છે, અને નિયતિને કોઈ બદલી શકતું નથી. દાદાને મરવાનું જતું પાક્કું હતું. અને હે યુધિષ્ઠિર સાંભળો, દાદાએ પોતે કીધું તો એને બધી ખબર જ હતી, એકના એક દિવસે યુધિષ્ઠિરના હાથમાં રાજ્ય આવશે, અને જ્યારે રાજ્ય આવશે ત્યારે જ હું મારા પ્રાણ છોડીશ. હે યુધિષ્ઠિર, હવે મોડું ન કરો, આ ભીષ્મ દાદાના અંતિમ ક્રિયા કરો. 165 વર્ષના દાદાની જે પાર્થિવ દેહ હતો એના અગ્નિ સંસ્કાર કર્યા છે 4 ભાઈઓ દ્વારા. યુધિષ્ઠિર મહારાજ નથી ગયા સ્મશાનમાં. શાસ્ત્ર તમને મને કહે છે, રાજાએ કોઈ દી અગ્નિ સંસ્કારમાં ન જવાય. એટલા માટે લખેલું છે, યુધિષ્ઠિર કાર ઇતવા મુહૂર્ત દુઃખિતો ભવિત. આ લાઈવમાં કથા હાલે ને એટલે ઘણા બધા વિદ્વાન પુરુષો કથા સાંભળે છે આપણી, એટલે વિદ્વાનને ગમે એવી કથા કરવી જોઈએ. ગઈકાલે મને મેસેજ આવ્યો કે રાહુલભાઈ તમારી કથા અમે બેઠા બેઠા ઈ જે સાંભળતા હતા ને એ કોઈ સામાન્ય નહીં. કાશીની અંદર 6 વર્ષ સુધી સંસ્કૃત ભણેલા ઈ આપણી કથા સાંભળે છે. તો મૂળ વાત છે, 4 ભાઈઓએ અગ્નિ સંસ્કાર કર્યા, પણ યુધિષ્ઠિર મહારાજ નથી ગયા. યુધિષ્ઠિર રાજા છે, રાજાએ કોઈ દી કોઈની અગ્નિ સંસ્કારમાં ન જવાય, એટલા માટે ન ગયા યુધિષ્ઠિર મહારાજ. અને પછી તો હસ્તિનાપુરનું રાજ્ય એવું સુંદર મજાનું ચાલ્યું, કોઈ કલ્પના નહોતી કરી એવી યુધિષ્ઠિર મહારાજનું સામ્રાજ્ય આવ્યું છે. આ બાજુ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ 1 વર્ષ અને 14 દિવસ પછી દ્વારકા ગયા પાછા. સાંભળજો વાલા, મહાભારતમાં લખેલું છે, યુદ્ધ ચાલુ થવાનું હતું એના 6 મહિના પહેલા કૃષ્ણ ત્યાં પહોંચી ગયા હતા, અને યુદ્ધ પૂરું થયું પછી પણ 6 મહિના સુધી કૃષ્ણ રોકાણા છે. કુલ મળીને 1 વર્ષ અને 18 દિવસ સુધી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ હસ્તિનાપુર અને કુરુક્ષેત્રમાં રોકાણા છે. અને 1 વર્ષ ને 18 દિવસ પછી પાછા આવ્યા.
અને જ્યાં પાછા આવ્યા તો દ્વારકાવાસીઓ બધા ભેગા થઈ ઠાકોરજીનું સન્માન કરે છે, બધા એક સાથે જય જયકાર કરે છે. બોલો દ્વારિકાધીશ કી જય. ઘણી વાર કથામાં કહું છું વાલાઓ, આપણી પાસે સંપત્તિ છે ને કોઈની પાસે નથી હો. આપણને સૌરાષ્ટ્રને મોટા મોટી કોઈ સંપત્તિ મળી હોય ને તો બે સંપત્તિ છે. કઈ? વાહ, ગઈકાલે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ હતા, તમને બધાને ખબર હશે. એક સોમનાથ દાદા એ આપણી મોટા મોટી સંપત્તિ છે, અને બીજું આપણો દ્વારકા વાળો. સૌરાષ્ટ્ર વાળા માટે ગૌરવ લેવા જેવી વાત છે હો. 12 જ્યોતિર્લિંગ છે સાહેબ, પણ 12 જ્યોતિર્લિંગમાં પહેલી જ્યોતિર્લિંગ કઈ? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. આ 12 જ્યોતિર્લિંગના નામ આવડે કે નહીં? ના આવડે તો આ શ્લોકો બોલવા જોઈએ, ઓટોમેટિક આવડી જાય. 12 જ્યોતિર્લિંગના આપણે ત્યાં નામમાં આખું સ્તોત્ર છે, અને એક સ્તોત્ર બોલો એટલે 12 જ્યોતિર્લિંગના નામ આવી જાય. મોટા ભાગના લોકોને આવડતું હોય હો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમરેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકર સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશમે સંચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મામૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન. વિનશ્યતિ. ભગવાન શિવજીની 12 જ્યોતિર્લિંગ છે, અને 12 જ્યોતિર્લિંગમાં પહેલી જ્યોતિર્લિંગ કઈ? તો કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. ભગવાન શિવજી સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર પધાર્યા. આમાંથી ગયા છો કોઈ સોમનાથ ગયા કે નહીં? અરે વાહ, ઘણા બધા જઈ આવ્યા, હું જઈ આવ્યો ઘણી વાર. સાહેબ દુનિયામાં બધી લિંગ બાજુ ઉપર મૂકી દો, પણ સોમનાથ દાદાનો ઠાઠ આખો અલગ છે હો. આ તો હમણાંથી ઉજ્જૈનમાં મહાકાલેશ્વરને હવે શ્રૃંગાર થવા માંડ્યો, બાકી દુનિયામાં સૌથી પહેલા કોઈને શ્રૃંગાર થતો ને તો આપણા સોમનાથ દાદાને. અને સોમનાથ દાદાને જ્યારે શ્રૃંગાર થતો હોય ત્યારે ઉઘાડો શ્રૃંગાર હો, બધા દર્શન કરી શકે શ્રૃંગારનો, એવી રીતના એનો શ્રૃંગાર થતો. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા કે શરીરમાં રોગ આવ્યો હોય ને તો બીજે બધે ફાફા મારવા કરતા સોમનાથ જાઓ. અને સોમનાથની જેને પ્રતિષ્ઠા કરી કોણ? તો કે ચંદ્ર ભગવાન. ચંદ્રના શરીરમાં ક્ષય રોગ આવ્યો એટલે ઈ ચંદ્રએ સોમનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી, પોતાની 27 પત્નીઓ સાથે હો. આકાશમાં ચંદ્રમા છે ને, ચંદ્રમાને કેટલી પત્ની? 27. એ 27 પત્ની એટલે નક્ષત્ર, 27 નક્ષત્ર છે ચંદ્ર ભગવાનની પત્ની. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. આ 27 નક્ષત્રો છે. મૂળ વાત છે, જ્યારે શરીરમાં રોગ આવે ત્યારે ગમે ત્યાં ફાફા ન મારવા, જાઓ તો સોમનાથ દાદાની પાસે જાઓ. એ મૃત્યુ આવે ત્યારે કોને યાદ કરાય? તો કે મહાકાલેશ્વરને. એટલા માટે કાળનો કાળ કોઈ હોય તેનું નામ છે મહાકાલ. એટલે આજે હોતે ત્યાંના માણસો એમ કે અકાલ મૃત્યુ ઓ મરે જો કર્મ કરે ચાંડાલ કા, કાલ ઉસકા ક્યાં બિગાડે જો ભક્ત હો મહાકાલ કા. બોલો મહાકાલેશ્વર મહાદેવ. 12 જ્યોતિર્લિંગમાંથી આપણને પહેલી જ્યોતિર્લિંગ મળી. એમ ભગવાન ઠાકોરજી ગોકુળમાં વ્રજમાં કેટલા દિવસ રહ્યા ભાઈ? તો કે 11 વર્ષ ને 52 દિવસ સુધી ઠાકોરજી બાકીના સમયમાં મથુરા રહ્યા, પણ 100 વર્ષ સુધી ક્યાં રહ્યા? દ્વારકામાં. ઠાકોરજીને દ્વારકા એટલું બધું ગમતું હતું કે ઠાકોરજીએ 2 ભાગ કરી નાખ્યા. એક બેટ દ્વારકા અને એક દ્વારકા. બેટ દ્વારકામાં ઠાકોરજી પોતાની 16,108 પત્નીઓ સાથે રહેતા હતા. અને મૂળ દ્વારકા અત્યારે આપણે જઈએ છીએ જે દ્વારકા, એ દ્વારકામાં ભગવાન પોતાની સુધર્મ સભા ભરતા હતા.
કહેવાનું મન થાય વાલા, એ સુદામો જ્યારે ભગવાનની પાસે આવ્યો ત્યારે બેટ દ્વારકા નહીં, આ દ્વારકામાં આવ્યા હતા. એટલા માટે એ દ્વારકાની પ્રસિદ્ધિ છે. આ એકવાર છેલ્લી વાત કહી દો, સાંભળો વાલા. એ જીવનમાં દુઃખ આવે ને, જીવનમાં દુઃખ આવે ત્યારે ગમે ત્યાં ફાફા મારવા કરતા દ્વારકા વાળાની પાસે જાઓ. અને જે લોકો દ્વારકા વાળાની પાસે ગયા, ભગવાને એનું બહુ ધ્યાન રાખ્યું છે. મારે એક પરમ મિત્ર છે, કાશીમાં મારી હારે ભણેલા છે, ડોક્ટર મહાદેવ પ્રસાદ. તમે કદાચ યુટ્યુબના માધ્યમથી સાંભળતા હશો. એને એક બનાવેલું દ્વારકાધીશનું ભજન, દયાળુ દ્વારકા વાળા રે, 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 ફેરું તારી નામની માળા રે, દયાળુ દ્વારકા વાળા રે, તારા નામની માળા રે, દયાળુ દ્વારકા વાળા રે, ફેરું તારી નામની માળા રે, દયાળુ દ્વારકા વાળા રે, તારા નામની માળા રે, દયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા, દયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, કૃપાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, કૃપાળુ દ્વારકા વાળા રે, કૃપાળુ દ્વારકા વાળા રે, માયાળુ દ્વારકા વાળા રે, કૃપાળુ દ્વારકા વાળા રે, માયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, માયાળુ દ્વારકા વાળા રે, દ્વારકા વાળા રે, માયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે, દયાળુ દ્વારકા વાળા રે. આપણને સૌરાષ્ટ્રમાં બે પ્રધાન ભગવાન મળ્યા છે, એમાં દયાળુ દ્વારકા વાળો. દુખી થાવ ત્યારે ગમે ત્યાં ફરતા નહીં વાલા, દ્વારકા જાઓ. એ દ્વારકાધીશને ખાલી હાથ જોડીને એટલું કહો ને, ભગવાન મારા જીવનમાં દુઃખ છે. અનુભવ સાથે કહું છું. આ બંધ એટલા માટે કરી દીધું, તમે બધા તૈયાર થઈ ગયા, ઊભા થઈને નાચવા માંડો તો. એટલે મેં કીધું બસ એક લાઈન જ રાખો, કારણ કે મેં જોઈ લીધું, હવે ગવાતું નથી. ગાવ તો ઊભા થઈ જાવ તમે બધા. એટલે પછી હા, મને લાગ્યું, હું બહુ ડાયો માણસ છું ને. હવે તો 174 કથા કરી એટલે કેટલા બધાના મનને જાણી ગયો. આમાં કેટલા એવા બેઠા જે અહીંયા એની માટે સ્પેશિયલ આવ્યા હોય, ઘણા કથા સાંભળવા આવ્યા હોય, ઘણા લોકો ઈ જોવા આવ્યા હોય કે શાસ્ત્રીજી કથા કેટલા વાગે પૂરી કરે, કારણ કે ચંપાબેન પરાણે લઈ આવ્યા છે. આમાં કોઈ છે નહીં ચંપાબેન? હોય બે ત્રણ હોય જ, હોય જ. કોમન નામ છે ને, અમુક નામ કોમન હોય. જૂના જમાનામાં આ નામ હતા, હવે કોઈ ચંપાબેન નામ ન રાખે. એટલે હવે આ પેઢી, આ તમારી જે પેઢી ચંપાબેન વાળી, આ છેલ્લી પેઢી. હવે કોઈ ચંપાબેન નહીં જન્મ લે. હવે તો કેવા નામ આવશે ખબર છે? ચિંકી. કઈ નહીં, તમે એક જગ્યા હમણાં ગયા હતા, નામ હતું ડાયના, દીકરીનું નામ ડાયના. મને કે શાસ્ત્રીજી લગ્ન કાઢી દો ને. છોકરાનું નામ ઘનશ્યામ ને દીકરીનું નામ ડાયના. ઓહો, પછી લગ્ન વાંચવાનું ટાણું આવે ત્યારે ગોર બાપાની જે દશા થાય. ચિરંજીવી ઘનશ્યામની સાથે શુભ લગ્ન થવાના ડાયનાના, અને ડાયના પછી ડાયના થઈને આવી હોય. બ્યુટી પાર્લરમાં 1 કલાક સુધી સરસ મજાનો મસાજ કરી આનંદ કરો, જલસા કરો. તમ તારે મજા કરો. મજા કરતા કરતા ધર્મનું કામ નહીં મૂકતા વાલા, કરો સત્કર્મ કર્યા કરો. મૂળ વાત છે આ અમુક નામ છે ને છેલ્લી પેઢી છે. પછી હવે નામ ઓલા ગોવિંદ ને ગોપાલ ને ઘનશ્યામ ને આ ચંપા ને ગોદાવરી ને ગોમતી, હવે નામ નહીં આવે. હવે તો નામ એવા એવા આવ્યા છે ને વાત જ જવા દો. એમાં મા બાપ ને હવે મોટા નામ તો ગમે જ નહીં, નાનું ગોતો. 2 નામ 2 અક્ષર વાળું એવું નામ ગોતો. પણ 2 ને કદાચ 5 અક્ષર હોય તો તમને વાંધો શું છે?
યાદ રાખજો, આ નામનું આપણે ત્યાં બહુ મોટી મહત્તા છે. આજ સમય નથી એટલે મારે તમને એ નથી કેવું, બાકી નામ તો હંમેશા કેવા રાખવા જોઈએ ને, એ ભાગવતમાં લખેલું છે, વિષ્ણુ પુરાણમાં લખેલું, અરે મહાભારતમાં લખેલું છે. નામ હંમેશા ભગવાનના નામ ઉપરથી પાડો. તમારી દીકરી, તમારા દીકરા, એના નામ ભગવાનના નામ ઉપરથી હોવા જોઈએ. કેવા સુંદર મજાની આપણે ત્યાં નામોની પ્રથા હતી હો. આખી પ્રથા ધીરે 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 જતી રહી. ભાગવતની કથા ગઈકાલે આપણે જેમ જોઈ એમ, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા, દ્વારકાવાસીઓએ સ્વાગત કર્યું. અને પછી તો આ બાજુ ઉત્તરાના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો, અને એ બાળકનું નામ પાડવામાં આવ્યું પરીક્ષિત. એકવાર જય જયકાર કરો, બોલો પરીક્ષિત મહારાજ કી જય. જેવો પરીક્ષિતનો જન્મ થયો, બ્રાહ્મણ દેવતાઓ આવ્યા અને ભવિષ્ય કથન કર્યું છે. એક પછી એક ભવિષ્ય કથન કરતા છેલ્લે કીધું, એનું ભાગ્ય બહુ સુંદર છે, બહુ સારું છે, અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો દીકરો આ, પણ એને પણ બ્રાહ્મણનો શ્રાપ થશે. યુધિષ્ઠિર મહારાજે કીધું, અમારા વંશમાં અને બ્રાહ્મણનો શ્રાપ આ સમજાતું નથી. ત્યારે બ્રાહ્મણ દેવતાઓ કહે છે, તમે ચિંતા ના કરો, હે યુધિષ્ઠિર, કોઈ બ્રાહ્મણ આવશે અને એ શ્રાપ એના માટે આશીર્વાદ રૂપમાં બદલી નાખશે. પછી તો કથા છે, ધીરે 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 સમય જવા લાગ્યો, અને એક સમય એવો આવ્યો, યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કીધું, અર્જુન, દ્વારકાધીશ ઘણા દિવસથી જતા રહ્યા દ્વારકા, કોઈ સમાચાર આવ્યા નથી. હે અર્જુન, તમે જાઓ અને દ્વારકાધીશને મળી આવો. આપણા દ્વારકાધીશ મજામાં તો છે ને? બસ એ જ સમયે અર્જુન જાય છે દ્વારકા. પણ જ્યાં દ્વારકા આવ્યા તો દ્વારકા આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. બસ એ જ સમયે અર્જુને આવી અને દ્વારકાધીશને કીધું, હે દ્વારકાધીશ, આ ભૂમિ કેમ આવી થઈ ગઈ? જાણે આ ભૂમિ રોતી હોય એવું મને લાગે છે. બસ એ જ સમયે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, તું બરાબર ટાણે આવ્યો છો. આજથી 7મા દિવસે દ્વારકા ડૂબી જશે. અમને 56 કોટી યાદવોને શ્રાપ થયો છે. માટે હે અર્જુન, મારી 16,100 રાણીઓને લઈ અને તું હસ્તિનાપુર જતો રહે. અર્જુન કહે છે, હે દ્વારકાધીશ, તમે પણ ચાલો ને. પણ ઠાકુરજી ના પાડે છે, નહીં, 56 કોટી યાદવોને શ્રાપ થયામાં હું પણ આવી ગયો. અને પછી તો કથા છે, 16,100 રાણીઓને લઈ અને અર્જુન જાય છે હસ્તિનાપુર. જ્યાં દ્વારકાથી નીકળ્યા, રાજસ્થાન આવ્યું, ત્યાં ભિલાડની આજુબાજુમાં ઘણા બધા કાબાઓ, લૂંટારાઓ હતા. અર્જુન પાસે આવ્યા, અર્જુનને ઝાડવા સાથે બાંધી અને શ્રી કૃષ્ણની 16,100 રાણીઓને લઈને જતા રહ્યા. અને એ સમયે અર્જુનના આંખમાં આંસુ આવી ગયા. ઓહો, અર્જુન કહે છે, મારા હાથમાં ગાંડિયું ધનુષ્ય, અને આ ગાંડિયું ધનુષ્યની ઉપર આમ દોરી બાંધું તો ઇન્દ્ર હોતે ડગમગવા લાગે, પણ આજે આ ધનુષ્ય કેમ કામ નથી કરતું? ત્યારે ખબર પડી ગઈ કે હવે કૃષ્ણ રહ્યા નથી. જ્યાં સુધી કૃષ્ણ હતા ત્યાં સુધી ગાંડિયું ધનુષ્યની અંદર તેજ હતો, પ્રાણ હતો, પણ હવે કૃષ્ણ નથી રહ્યા, ગાંડિયું ધનુષ્યનું તેજ પણ જતું રહ્યું. એક કવિએ બહુ સુંદર મજાની વાત કરી છે, સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ, વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો. જે અર્જુન હાથમાં ગાંડિયું ધનુષ્ય ઉપાડે, દોરી બાંધે ને તો ઇન્દ્ર ડરવા લાગે, અરે શિવજી હોતે ડરવા લાગે. ઈ અર્જુન નું આજે બાણ ઉપડતું નહોતું. થોડા કાબાઓ આવીને લૂંટી ગયા. ત્યારે અર્જુનના મોઢામાંથી નીકળી ગયું કે આ ગાંડિયું ધનુષ્યમાં રહેલું તેજ વાસ્તવમાં શ્રી કૃષ્ણ જ હતા. 1-2 અક્ષોની સેનાની સામે એકલા હાથે જીતી ગયો. સમજ પડી ગઈ, હવે આ મારી તાકાત નહીં, પણ કનૈયાના આશીર્વાદ હતા. તમને હોતે કહું છું વાલા, હો, જે દિવસે કનૈયો અહીંયાથી વયો ગયો ને તેથી આપણે કાંઈ નહીં કરી શકીએ. જ્યાં સુધી કનૈયો છે આપણી હારે, ત્યાં સુધી જ આપણે સારા કામ કરી શકશું. સારા કામ કરવાનું મન થાય તો કોઈથી વિચારો નહીં. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, સારું કામ કરવાનો વિચાર બહુ ભાગ્યશાળી વ્યક્તિને આવે છે, બધાને નથી આવતો.
અને જેથી તમે સારા કામ કરવાનું ચાલુ કરશો એટલે બીજા કોઈ નોંધ લે કે ન લે, પણ મારા ગુરુદેવ એમ કહેતા ભગવાન નોંધ લે છે. કેવી સુંદર મજાની કથા છે. ભાગવતમાં તો સ્પષ્ટ લખેલું છે, અર્જુન બંધાઈ ગયો અને પછી બંધાયેલો અર્જુન મુક્ત થઈ ધીરે ધીરે પોતાના ભાઈઓ પાસે આવે છે. આ બાજુ હસ્તિનાપુરની અંદર યુધિષ્ઠિર મહારાજ મંદિરમાં ગયા હતા. મંદિરમાં જે ભગવાનને પગે લાગે છે તો લક્ષ્મી નારાયણ ભગવાનના આંખમાં આંસુ જોયા. ગૌશાળામાં ગયા તો ગાયના આંખમાં આંસુ જોયા. આકાશમાં જોયું, હસ્તિનાપુરમાં સંભળી ને કાગડા અને આકાશમાં મંડરાય છે. શિયાળિયા અને કૂતરા રોવે છે. ખબર પડી કાંઈક અપશુકન થાય છે. અને એ જ સમયે અર્જુન આવ્યો. યુધિષ્ઠિરે અર્જુનના બે હાથ પકડીને કીધું, બાવડા પકડીને, ભાઈ કેમ આમ નિસ્તેજ બનીને આવ્યો? તું વજ્રવક્ષ છો, તારી છાતી વજ્ર જેવી છે અને આજે મુંજાયેલો કેમ? દ્વારકામાં બધા મજામાં તો છે. યુધિષ્ઠિર કહે છે, આપણા મામા મામી વસુદેવ દેવકી મજામાં તો છે ને? દાઉજી મહારાજ મજામાં તો છે ને? અને છેલ્લે કીધું, જેની કૃપાથી આપણને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું એ આપણા દ્વારકાધીશ મજામાં તો છે ને? અને જ્યાં દ્વારકાધીશનું નામ લીધું ત્યાં તો અર્જુનના આંખમાં સુકાયેલા આંસુ વળી પાછા ઉભરાય આવ્યા. અને આંખમાં આંસુ લઈ અને અર્જુન કહે છે, મોટા ભાઈ તમે જેનું જેનું નામ લ્યો છો ને હવે કોઈ બચ્યું નથી. બ્રાહ્મણોનો શ્રાપને માથે લઈ દ્વારકાધીશ આપણને છોડીને જતા રહ્યા છે. અને જ્યાં એટલું સાંભળતા તો યુધિષ્ઠિર મહારાજ ત્યાં ને ત્યાં નીચે બેસી ગયા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અર્જુન મોટા ભાઈને ઉભા કરે છે. મોટા ભાઈ શોક ન કરો. મેં બહુ કીધું કે મારી સાથે ચાલો, મારી સાથે ચાલો, પણ કૃષ્ણ ન આવ્યા. કીધું શોક નથી કરતો, પણ કનૈયા ગયા પછી મને એવું લાગે છે કે હવે આપણે હસ્તિનાપુરમાં રહેવાય નહીં. હે અર્જુન, હું જાઉં છું, તમે હસ્તિનાપુરને સંભાળજો. અર્જુને કીધું, નહીં મોટા ભાઈ, જો તમે જતા હોય ને તો મારે અહીંયા ન રોકાવાય. એ સમયે ભીમ, નકુલ ને સહદેવ આવ્યા. ભીમ અને નકુલ સહદેવ સાંભળી ગયા. એને પણ નક્કી કર્યું, જો મોટા ભાઈ જાતા હોય, અર્જુન જાતો હોય હસ્તિનાપુર છોડીને, તો ભીમ, નકુલ, સહદેવ કે અમારે કેમ રોકાવું અહીંયા? યાદ રાખજો, કનૈયો એવાના ઘરે જ જાય હો જ્યાં ભૂખ ન હોય, લાલચ ન હોય. જ્યાં લાલચ ન હોય, સત્તાની લાલસા ન હોય, એવા ઘરે કનૈયો જાય છે. યુધિષ્ઠિરે કીધું, મારે હસ્તિનાપુરની ગાદી ઉપર નથી બેસવું. અર્જુન તું બેસી જા. અર્જુને ચોખ્ખી ના પાડી દીધી. ભીમને કીધું, ભીમ તું બેસી જા. ભીમે ના પાડી દીધી. નકુલ સહદેવને કીધું, નહીં અમારે નથી બેસવું. મોટા ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં અમે જશું. આ ભારતની પરંપરા સાહેબ. મારા ગુરુદેવ ભગવાન તેમ કહેતા, રામાયણની પણ આ જ ઘટના છે. ભરત અયોધ્યાની ગાદીને લાત મારી દે છે રામના ખાતર, અને રામ અયોધ્યાની ગાદીને લાત મારી દે છે ભરતના ખાતર. જાણે ફૂટબોલ રમતા હોય ને અયોધ્યાની ગાદીને, એવું લાગે છે હો. અને એક આ જમાનો આવી ગયો છે સાહેબ, હગા ભાઈઓ ભાઈઓ પૈસા માટે, સંપત્તિ માટે, જાયદાદ માટે બાયદાજ કરે, બાયદાજ, અને છેલ્લે કોર્ટમાં જાય. અને કોર્ટમાં કેસ જાય ને કેટલા વર્ષો સુધી હાલે, બે ભાઈ ગુજરી જાય છેલ્લે. એવી સંપત્તિ શું કામની જે મારા ભાઈને દુખી કરે? એવો પૈસો શું કામનો જે મારા ભાઈથી મને દૂર લઈ જાય? એટલા માટે મહાભારત ને રામાયણ વાંચજો વાલા. પાંચે પાંડવો હસ્તિનાપુર છોડીને નીકળી ગયા. અરે દ્રૌપદી પણ ગઈ છે. છેલ્લે કેદારનાથ મહાદેવની પૂજા કરી અને પાંચમાંથી એક પોતાના પ્રાણ છોડતા ગયા. દ્રૌપદીએ પણ પ્રાણ છોડ્યો અને યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગમાં ગયા. ભાગવતની કથા છે. આ બાજુ ધીરે 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 દિવસો ગયા, મહિના ગયા, વર્ષો ગયા, અને હવે પરીક્ષિતનું શાસન આવ્યું છે. પરીક્ષિતે પોતાના જીવનની અંદર અનેક યજ્ઞો કર્યા. એક વખત બન્યું એવું, પરીક્ષિત જતા હતા એ જ સમયે એક કાળો પુરુષ જોયો. આ કથા ખાસ સાંભળજો વાલાઓ. પરીક્ષિતે કાળો પુરુષ જોયો. આ કાળો પુરુષ તલવાર લઈ અને બળદના પગ કાપે છે. બળદના 4 પગ હતા, એમાંથી 3 પગ કાપી નાખ્યા, એક પગ વધ્યો, અને બાજુમાં એક ગાય રોતી હતી. એ સમયે જોયું, ઓહો, મારા રાજ્યમાં બળદના પગ કપાય છે. પરીક્ષિત મહારાજ ત્યાં આવ્યા, પૂછ્યું કાળા પુરુષને, હે કાળા પુરુષ, આ તું શું કરે છે?
મારા રાજ્યમાં હિંસા, હું તને મારી નાખું એમ કહી અને જ્યાં પરીક્ષિત મહારાજે તલવાર કાઢી તા તો કાળા પુરુષે હાથ જોડી અને પરીક્ષિતને કહે છે, નતે ગુડા કે યશોધરાણા બદ્ધાંજલિ વૈ ભયમસ્ત કિંચી નવર્તિતવ્યમ ભવત કથશ્ચન ક્ષેત્રે મદીયે ત્વમ ધર્મ બંધુ ક્ષેત્રે મદીયે ત્વમ ધર્મ બંધુ. આ કાળા પુરુષે હાથ જોડીને પરીક્ષિતના પગમાં પડી ગયો. નતે ગુડા કેશ યશોધરાણામ બદ્ધાંજલિ, હાથ જોડી લીધા. હે પરીક્ષિત, મને મારો નહીં, તમે મને ઓળખો નહીં, હું કોણ છું? હું કોઈ પુરુષ નથી, મારું નામ છે કળિયુગ. સાંભળજો, આ કાળો પુરુષ કોણ હતો? કળિયુગ. અને ધર્મના આ જે બળદ હતો ને, બળદ છે એનું નામ છે ધર્મ. ધર્મના 4 પગ છે, 4 ચરણ છે: સત્ય, પવિત્રતા, દયા અને દાન. જેમ જેમ યુગ બદલતા જાય તેમ તેમ ધર્મના એક એક ચરણ કપાતા જાય છે. કળિયુગમાં ધર્મ કેવલ ને કેવલ એક પગ ઉપર ઉભો છે. અને ધર્મ એક પગ ઉપર જ, આજે કળિયુગ કેવલ ને કેવલ ધર્મ એક પગ ઉપર ઉભો છે. અને એ સમયે પરીક્ષિત મહારાજે કીધું, તું મારા શરણમાં આવ્યો છે એટલે મારીશ નહીં તને, પણ તું અહીંયાથી જતો રે મારું રાજ્ય છોડીને. બસ એ જ સમયે કીધું, આ કાળા પુરુષો હું ક્યાં જાઉં? કળિયુગ કહે છે, હે પરીક્ષિત, જ્યાં જો ત્યાં બધી જગ્યાએ તમારું રાજ્ય છે, હું ક્યાં જાઉં, ક્યાં જાઉં? એ સમયે પરીક્ષિત કહે છે, હું તમને રહેવા માટેના સ્થાન આપું. કળિયુગને રહેવા માટેના સ્થાન આપ્યા છે. ઓ ભાગવતમાં લખેલા છે. તમારે કોઈને જવું છે કળિયુગ પાસે? હે, કળિયુગનું એડ્રેસ લખો, હાલો બધાય મોબાઈલમાં નોંધ કરો. કળિયુગ ક્યાં રહે છે? ભાગવતમાં લખેલું છે, કળિયુગ આ 4 જગ્યાએ રહે છે: દ્યુતમ, પાનમ, સ્ત્રિયામ, સુના. દ્યુતમ એટલે જુગાર. જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. તમે રમતા નથી ને કોઈ? ઓય બાપા, બોલો, 8મ ને 11સ. વાહ, 8મના દિવસે જુગાર નથી રમવાનો. 8મના દિવસે માખણ ખાવાનું હોય. અને ઘણા લોકો તો ભીમના નામે જુગાર રમે કે ભીમ રમ્યો તો. પેલા મહાભારત વાંચો તો ખરા ભલા માણા, એ ભીમ કોઈ દી જુગાર નથી રમ્યો. ભીમ 11સના દિવસે 11સ રહેવાની છે, કારણ કે ભીમ એક દી 11સ રહ્યો તો એટલા માટે. અને આપણે પોતે રમવાનું ચાલુ કરી દીધું. આપણી બાજુ તો જે સારું છે, આમ રાજકોટ બાજુનામાં કોઈ બેઠા છે? ઓય બાપા, સમજી જ ગયા. બોલો, કેટલા ડાયા. રાજકોટમાં પ્રથા 15 દી પહેલા ચાલુ કરી દે, અને 8મ જાય પછી 15 દી સુધી ચાલુ રાખે કે વાંચી 8મ ઉજવવી જોઈએ. માફ કરજો, જુગાર ન રમાય હો. દ્યુતમ એટલે જુગાર. જુગારની અંદર કળિયુગનો વાસ છે. દ્યુતમ પાનમ, પાનમ એટલે વ્યસન. વ્યસનમાં કળિયુગનો વાસ છે. દ્યુતમ પાનમ સ્ત્રિયામ, મર્યાદા છોડીને જે સ્ત્રી પુરુષ રહેતા હોય એમાં પણ કળિયુગનો વાસ છે. દ્યુતમ પાનમ સ્ત્રિયામ સુના, સુના એટલે હિંસા. હિંસામાં પણ કળિયુગનો વાસ છે. આ 4 જગ્યા આપી કળિયુગને રહેવા માટે પરીક્ષિતે. બસ એ જ સમયે પરીક્ષિતે કીધું, હજી એક સ્થાન આપો ને. એટલે 5મું સ્થાન આપ્યું. જાત રૂપ મદાત પ્રભો, જાત રૂપ મદાત પ્રભુ. જાત રૂપ મદાત પ્રભુ. જાત રૂપ એટલે સોનું. સોનામાં પણ કળિયુગનો વાસ છે. પણ કયું સોનું ભાઈ? તમારા કબાટમાં પીડ્યું એ સોનું નહીં હો. નગર તો પછી કળિયુગ છે તો કાલ અહીંયા આવીને લેતા આવજો, ધરી દેજો બધું. ના ના, એવું નથી. સાંભળો વાલા, બધા સોનામાં કળિયુગનો વાસ નથી. અનીતિથી કમાયેલો પૈસો હોય અને એનાથી જો તમે સોનું લઈ આવો તો એમાં કળિયુગ છે. બાકી સોનામાં કળિયુગ નથી. સોનામાં તો લક્ષ્મીનો વાસ છે. એટલા માટે તો આપણે ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા નથી કરતા. તમે કરો કે નહીં? ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીએ. સોનાની અંદર એને કંકુનો ચાંદલો કરીએ, હળદર ચડાવીએ, આખા ચોખા ચડાવીએ છીએ. કેમ ભાઈ? તો કે સોનામાં લક્ષ્મીનો વાસ છે. પણ અનીતિથી એક પાવલી પણ ઘરે આવશે ને, પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ, મારા શબ્દ નથી, યાદ રાખજો વાલા.
ડોંગરે બાપા એમ કહેતા, અનીતિની એક પાવલી પણ જો ઘરમાં આવશે ને તો તમારા ઘરમાંથી 1000 રૂપિયા લઈને વહી જાય. જેમ પૃથ્વી ઉપર રહેલો પડે ગાયનો પોદળો, એટલે ગાયનું છાણ પૃથ્વી ઉપર પડે એટલે જ્યારે ઉપાડવા જાય બેન દીકરી ત્યારે હારે શું લઈ જાય? ધૂળ લઈ જાય ને. બસ એવી જ રીતના અનીતિનો પૈસો આવે એટલે ઘરમાં સાત્વિક પૈસો હોય ને એ વયો જાય. અને આજે અનીતિની વાત આવે ત્યારે કહેવાનું મન થાય સાહેબ, એ પેલાના જમાનામાં આપણે છે ને બારણા ઉપર શ્રી સવા લખતા, ખબર છે ને? આમ શ્રી કરે પછી એકડો કરીને એની બાજુમાં આમ શ્રી સવા. શ્રી સવાનો અર્થ એટલો જ થાય કે હું ઇન્વેસ્ટ કરું 100 રૂપિયા અને એ ભગવાન મને 125 રૂપિયા મળે. પણ આજનો માણસ એવો થઈ ગયો, હું ઇન્વેસ્ટ કરું 100 રૂપિયા પણ મને મળે 500 રૂપિયા. પરિણામે શું થાય છે તો કે પરિણામે ધીરે ધીરે પાપ વધતું ગયું, પાપ વધતું ગયું, પાપ વધતું ગયું. અને પૂજ્ય ડોંગરે બાપા ખાસ કહેતા, હો એ હસતા હસતા કરેલા પાપ રોતા રોતા ભોગવવા જ પડે છે. સમજો વાલા, મારા શબ્દ નથી, ડોંગરે બાપા પાપ કર્યો છે ને એટલે ગમે તે જન્મમાં પણ એનો બદલો ચૂકવવા પાછો આવવો પડશે. એ હું હોય તોય ભલે, તમે હોય તોય ભલે. દુનિયામાં કોઈ વ્યક્તિ આનાથી બચી જ નથી શકતું. કળિયુગને રહેવા માટેના 5 સ્થાન આપ્યા છે. 5 સ્થાન જે છે ને એ આખી જિંદગી સમજવા જેવા છે. અને જે વ્યક્તિને અત્યારે પૈસો જ્યાં સુધી આવતો ને ત્યાં સુધી સારું બહુ લાગ્યો, જ્યાં સુધી આમ શું કે ફ્લો ચાલુ હોય ને પૈસાનો એટલે બધાયને ગમે. હારા હારા કપડા પહેરવા, હારું હારું ઘર શણગારવું, હારી હારી ગાડીઓમાં ફરવું, હારી હારી જગ્યાએ જવું, બધાને ગમે. પણ જે દિવસે એ પાપ તમને મને થપાટ મારે ને ત્યારે ખબર પડે કે આ નીતિના પૈસાથી બહુ તકલીફ થાય છે. અને ઘણા બધા આજે હોતે દુખી થાય છે, અમે આંખે જોઈએ છીએ. ડોંગરે બાપા એમ ખાસ કહેતા, ભગવાનની પાસે એટલું કે ભગવાન હું જે કમાઉં ને એ સારા માર્ગે હોતે વાપરતો રહું. અને સારા માર્ગે પૈસો વાપરશો તો ભગવાન એનું બમણું નહીં 5 ગણું કરીને આપશે. બસ સારા માર્ગે. આ સારા માર્ગની વાત આવે એટલે એવું નહીં સમજવાનું કે શાસ્ત્રીજી કથા કરવાનું જ કે દર વર્ષે સોમેશ્વરમાં કથા ચાલુ થઈ જાય એમ. સારો માર્ગ એટલે શું? તમારા સમાજમાં કોઈ બેન દીકરી એવી હોય કે લગ્નના વાટે અટકી જાતી હોય તો એક વખત એનું કન્યાદાન કરી દો. એ બેન દીકરીને 5-6 જોડી હાડીઓ લઈ દો. તો એ મોટા મોટી કથા છે સાહેબ. કોઈ દીકરો આપણા સમાજમાં એવો હોય કે ભણે એવો હોય, એના બાપા પાસે પૈસા ન હોય તો 1 વર્ષ ફી ભરી દો. અને સાહેબ આની માટે મારે ગુજરાતથી મોટું, સુરતથી મોટું કોઈ ઉદાહરણ હોય જ નહીં. સુરતે જેટલું સમાજને દાન આપ્યું છે ને એટલું વિશ્વમાં કોઈએ નથી આપ્યું. આ કેવલ ને કેવલ સાંભળી નહીં નાખતા, ઇતિહાસ આખો ખોલજો. સુરતે જેટલું દાન કર્યું છે ને એટલું આજ સુધી કોઈ નથી કર્યું સાહેબ. અને દાન કરતા કદાચ કોઈ શીખવાડ્યું હોય ને, તમને આમાંથી કોઈ વડીલો ખબર હશે, ન ભૂલતો કે 2018માં કે 19માં મોરારી બાપુની કથા આપણે યોગી ચોક પાસે થઈ હતી આપણા જવાનોની માટે. ખબર છે કોઈને આમાંથી? વાહ, ઘણા લોકોને ખબર છે. અને જવાનો માટે આ સારો વિચાર જ આપણને જ આવે છે, બધા નથી આવતો. કારણ કે આ ભૂમિ સુરતની ભૂમિ છે ને, ક્યારેક તમે વાંચજો સાહેબ. તાપી પુરાણમાં લખેલું છે, મહાભારતમાં પણ લખેલું. આ જે ભૂમિ છે ને વાસ્તવમાં સૂર્યની ભૂમિ છે. આ ભૂમિ છે મારા આંદલની ભૂમિ છે, અને આ ભૂમિ તાપીની ભૂમિ છે. અને મહાભારતમાં લખેલું આ ભૂમિ કર્ણની ભૂમિ છે. એટલે જે મારા ગુરુદેવ ભગવાન પણ કહેતા, હો તાપીથી લઈ વાપી સુધી કોઈ વ્યક્તિ દુખી હોય જ નહીં, જો હખણો રહે તો. આ પણ શબ્દ યાદ રાખજો. તાપીથી વાપી સુધી કોઈ વ્યક્તિ દુખી હોય જ નહીં, કારણ કે તાપીની તાકાત એટલી બધી છે સાહેબ. આનું પાણી પી જાય ને એ વ્યક્તિ, અહીંયા બધા આપણા વડીલો બેઠા છે, પાછળ ધોળા માથાવાળા ઘણા બધા, પૂછી જોજો સુરતમાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? શું લઈને આવ્યા હતા? કાંઈ નહીં. પણ આજે આપણા જો બંગલા જો, બધાના ગાડીઓ જુઓ સાહેબ. આ જોઈને મારું હૃદય રાજી થાય. હો
કારણ કે મારો બોન થયો છે 40 વર્ષ પહેલા સુરતમાં, ત્યારે સુરતમાં કાંઈ નહોતું અને આજે જ્યાં જોવો ત્યાં મોટી મોટી બિલ્ડિંગો, મોટી મોટી ફેક્ટરીઓ, મર્સિડીઝ ને BMW ને ઓલી 4 બગડી વાળી ને કેટલી ગાડીઓ આવી ગઈ. સુખી થાવ, ચોક્કસ સુખી થવું જ જોઈએ. હું તો દ્વારકાધીશને પ્રાર્થના કરું, એ સોમેશ્વર વિલામાં બધાના ઘરમાં હોનાના હિંડોળા આવી જાય. આપણે આ તાલી પડતા એ સમજો, હોનાના હિંડોળા ઉપર બેહીને હારા વિચારે આવવા જોઈએ. એ જરૂરી છે. પછી વિચાર જો સારા ન આવે તો એ હોનાના હિંડોળા હોતે એક ને એક દિવસ કથીર થઈ જાય છે સાહેબ. સારા વિચાર ક્યારે આવે તો કે સતત ને સતત ધર્મનું કામ કરીએ, ત્યાં ધર્મ થતો હોય ત્યાં જઈએ તો સારા વિચારો આવે. મૂળ વાત છે, પરીક્ષિતને કળિયુગને રહેવા માટેના 5 સ્થાન આપ્યા અને પછી તો ધર્મરૂપી બળદ અને ધરણી રૂપી ગાયને લઈ અને પરીક્ષિત પોતાના આશ્રમમાં, પોતાના રાજ્યમાં આવ્યા. આ બાજુ એકવાર બન્યું એવું, પરીક્ષિત મહારાજે પોતાના વડવાઓનો પટારો ખોલ્યો અને એમાં મોટો જબર મુંગટ જોયો. પરીક્ષિત મહારાજે મુંગટ જોઈને, ઓહો આટલો સુંદર મુંગટ! એ મુંગટ માથે પહેર્યો અને જ્યાં માથે ફેર્યો તો મતિ બુદ્ધિ ફરી ગઈ. ભાગવતમાં તો ક્યાંય નથી લખેલું, માફ કરજો, ભાગવતની કથા નથી, મહાભારતમાં લખેલું છે. આ મુંગટ જે હતો ને એ જરાસંધ નો હતો. ભીમે જરાસંધને મારીને મુંગટ લઈ આવ્યો હતો. એ મુંગટ આજે પરીક્ષિતે માથે ફેર્યો અને જ્યાં માથે પહેર્યો તા તો એની મતિ બુદ્ધિ ફરી ગઈ. જંગલમાં શિકાર કરવા ગયો. પરીક્ષિત શિકાર કરવા જાય છે, અનેક હરણાઓને માર્યા. હરણાઓને મારતા મારતા એક ઋષિના આશ્રમમાં આવે. એ ઋષિનું નામ છે સમ્યક ઋષિ. સમ્યક ઋષિ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતે આવી અને સમ્યક ઋષિને કીધું, હે ઋષિ, ભૂખ લાગી છે, ખાવાનું આપો. પરીક્ષિતે પાછું કીધું, તરસ લાગી છે, પાણી આપો. પણ ઋષિ તો આંખ બંધ કરીને સમાધિમાં બેઠા હતા. આટલી બધી હિંસા કરી હતી એટલે પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ. બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો. પાથામાંથી તીર કાઢી અને તીરના નોક ઉપરથી સર્પને ઉપાડી અને સમ્યક ઋષિના ગળામાં નાખી દીધો. અને પછી પરીક્ષિત ત્યાંથી જતા રહ્યા. આ બાજુ બધું સમ્યક ઋષિનો એક શિષ્ય જોઈ ગયો. આ શિષ્ય દોડતા દોડતા આવીને શૃંગી ઋષિ એટલે સમ્યક ઋષિના દીકરાને કહે છે, શૃંગીને, કે તમારા પિતાના ગળામાં કોક રાજાએ મરેલો સર્પ પહેરાવ્યો છે. અને જ્યાં એટલું સાંભળ્યું ત્યાં તો તામ્રવર્ણ થઈ ગયા શૃંગી ઋષિ. બાજુમાં કૌશિકી નદી જતી હતી. હાથમાં જલ લઈ અને શ્રાપ આપી દીધો, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંસયંતી કુલાંગાર ચોદિતો મે તત બ્રુવા ચોદિતો મે તત. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો, ઇતિ લંઘિત મર્યાદમ, જેણે મર્યાદા છોડીને મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાયો છે, આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે. જ્યાં જળ નીચે મૂક્યું શૃંગી ઋષિએ દોડતા દોડતા પિતાની પાસે આવ્યા. પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. શૃંગી ઋષિ રડવા લાગ્યા. સમ્યક ઋષિ દીકરાના રડતા અવાજ સાંભળીને જાગી ગયા સમાધિમાંથી. છોકરો રોવે, ગળામાં મરેલો સર્પ. પૂછ્યું, બેટા કોણે નાખ્યો મારા ગળામાં, તમે રોવો છો શું કામ? ત્યારે શૃંગી ઋષિ કહે છે, પિતાજી મારાથી ભૂલ થઈ ગઈ. કોઈ રાજા એવા હતા આપણા આંગણે અને મેં એને શ્રાપ આપી દીધો. કીધું એની ભૂલ શું હતી? તો કે એને તમારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. સમ્યક ઋષિએ તરત ને તરત સર્પને બાજુમાં મૂકી સ્નાન કરી અને આંખ બંધ કરીને જોયું, આ રાજા કોણ હતા? આંખ બંધ કરીને જોયું તા તો ઓહો, આ તો અર્જુનનો પૌત્ર, અભિમન્યુનો દીકરો, એનું નામ છે પરીક્ષિત. દુનિયાનો આ કળિયુગનો છેલ્લો રાજા. હો, હવે પછી આવા રાજા ક્યારેય નથી થવાના. અને હે બેટા, તમે ભૂલ કરી ગયા શૃંગી. વિષ્ણુ સ્વરૂપ રાજાને તમે શ્રાપ આપી દીધો. હવે મોડું ન કરો, જાઓ જલ્દી સમાચાર આપો, કારણ કે પરીક્ષિત પાસે 7 દિવસ જ છે. થોડા થોડા શિષ્યોને મોકલે છે. શિષ્યો જાય છે પરીક્ષિતની પાસે. પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, તમારી ભૂલ થઈ ગઈ તમારાથી, એટલા માટે અમારા ગુરુપુત્રે તમને શ્રાપ આપ્યો છે. પરીક્ષિત દુખી નથી થયા, રાજી થયા. હો, પરીક્ષિતે કીધું, મારાથી ભૂલ થઈ એટલે ભગવાને મને આ દંડ આપ્યો છે. હવે તો આ
સત્તાના નશામાં કરેલી ભૂલ હવે આ સત્તાને જ મૂકી દઉં. ભાગવતમાં સ્પષ્ટ લખેલું, એ જ દિવસે પરીક્ષિત રાજાએ પોતાના દીકરા જન્મ જઈને ગાદી સોંપી દીધી. અને જાતા જાતા આ સાંભળજો વાલા પ્લીઝ, પરીક્ષિત ગંગાના કિનારે જાતા જાતા જન્મ જઈને એક જ વાત કહે છે. ભાગવતમાં નથી લખેલું, મહાભારતમાં લખેલું છે. જન્મ જઈને જાતા જાતા પોતાના દીકરાને એક વાત કહેતા જાય છે, બેટા ગમે તે કરજો, તમે રાજા છો ગમે તે કરજો, પણ મહેરબાની કરી તમારા રાજ્યમાં કોઈ દી સાધુ સંત બ્રાહ્મણ અને ગાયનું અપમાન નહીં કરતા. કારણ કે આ મને અનુભવ થયો છે મારા જીવનમાં. મેં એક પણ ભૂલ નહોતી કરી, આ એક ભૂલના કારણે અમારે શ્રાપ ભોગવવો પડ્યો છે. આપણા વંશમાં કોઈ દી કોઈ આવું કામ નથી કર્યું. આપણે ત્યાં બ્રાહ્મણને તો પૂજા થાય, બ્રાહ્મણને તો જમાડાય, એને તો કંકુન ચંદનના ચાંદલા થાય. અને મારાથી આ ભૂલ થઈ ગઈ. હે જન્મજય દીકરા, જાતા જાતા એક વાત ચોક્કસ કહું છું, બ્રાહ્મણોની મશ્કરી કોઈ દી નહીં કરતા, સાધુ સંતના મસ્કરી કોઈ દી નહીં કરતા, ગાયોની નિંદા કોઈ દી નહીં કરતા, અને ધર્મની નિંદા કોઈ દી નહીં કરતા. એટલું કહી અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે જતા રહ્યા. અને જ્યાં ગંગાના કિનારે આવ્યા, ગંગામાં ડૂબકી મારી. ગંગામાં ડૂબકી મારી મોટા મોટા ઋષિમુનિઓને હાથ જોડીને પ્રશ્ન કરે છે કે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું જોઈએ. મોટા મોટા ઋષિમુનિઓ બધા મૌન થઈ ગયા, કાંઈ બોલતા નથી. બધાને એમ થયું કે પરીક્ષિતને 7મા દિવસે તક્ષક કરવાનો, અને જો અમે કઈ બીજો માર્ગ આપી દેશું નાની મુક્તિ નહીં થાય તો. આપસમાં બધા જોવે છે.